હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનના પ્રકરણ 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે ના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1, માગ્યા મુજબ જવાબ આપો. 1, નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો? A, સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલ દ્રાવણમાંથી. જવાબ બાષ્પીભવન. B, એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયા ક્લોરાઇડના મિશ્રણમાંથી. જવાબ ઉર્ધ્વપાતન. C, ધાતુના નાના કણોને મોટર કારના એન્જિન ઓઇલમાંથી. જવાબ ગાળણ. D, જુદા જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી. જવાબ કોમેટોગ્રાફી. E, માખણને દહીંમાંથી. જવાબ સેન્ટ્રીફ્યુગેશન. F, તેલને પાણીમાંથી. જવાબ ભિન્નીકારી ગળણ. G, ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી. જવાબ ગાળણ. H, રેતીમાંથી લોખંડની ટાંકણીઓને. જવાબ ચુંબકીય અલગીકરણ. I, ઘઉંના દાણાને ભૂસા છોતરામાંથી. જવાબ ઉપણવાથી. J, માટી કાદવના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી. જવાબ નિતારણ અને ગાળણ. પ્રશ્ન 2, ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોને ઉપયોગ કરો. જવાબ, એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લો, ત્યારબાદ તેમાં દ્રાવ્ય તરીકે ખાંડ લઈ તેને સંપૂર્ણ ઓગાળો. આમ ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે. ત્યારબાદ થોડી ચાની ભૂકી ઉમેરો જે પાણીમાં ઓગળતી નથી. પાત્રના દ્રાવણને ઉકાળો, ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો. ગળણી વડે દ્રાવણને ગાળો. ગળણીમાં અદ્રાવ્ય અવશેષ રહેશે. પ્રશ્ન 3, પ્રજ્ઞા 4 જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલ આંકડા એકત્ર કરે છે. 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે. A, 313 કે તાપમાને 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ? જવાબ 313 કે તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું વજન 629. 509 પાણીમાં જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન બરાબર કેટલા? બરાબર 62 ગુણ્યા 50 100. 310 બરાબર 10 બરાબર 319. B, પ્રજ્ઞા 353 કે તાપમાને પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાના તાપમાને ઠંડુ પાડવા મૂકે છે. જેમ દ્રાવણ ઠંડુ પડશે તેમ તેનું અવલોકન શું હશે? સમજાવો. જવાબ, દ્રાવણને ઠંડુ પાડતા પોટેશિયમ નાઇટ્રેટના સ્ફટિક મળશે. C, 293 કે તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો. આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે? જવાબ A, પોટેશિયમ નાઇટ્રેટ 329. 2, સોડિયમ ક્લોરાઇડ 369. 3, પોટેશિયમ ક્લોરાઇડ 359. 4, એમોનિયમ ક્લોરાઇડ 379. 293 કે તાપમાને એમોનિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા સૌથી વધુ હશે. D, ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની શી અસર હશે? જવાબ, જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં વધારો થાય છે. પ્રશ્ન 4, નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવો. A, સંતૃપ્ત દ્રાવણ. જવાબ, કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. દાખલા તરીકે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ. B, શુદ્ધ પદાર્થ. જવાબ, એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે. દાખલા તરીકે સોનું, ચાંદી. C, કલીલ. જવાબ, જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વિક્ષેપિત કલા એ દ્રાવક વિક્ષેપન માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે તેવા દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે. દાખલા તરીકે દૂધ, ચીઝ, ધુમાડો, વાદળ. D, નિલંબન. જવાબ, જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન કહે છે. દાખલા તરીકે બેરિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ, ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ.
એ હાલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10, અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 5. નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો. સોડા વોટર, લાકડું, હવા, જમીન, સરકો, વિનેગર, ગાળેલી ચા. જવાબ: સમાંગ મિશ્રણ સોડા વોટર, હવા, વિનેગર, ચા. વિષમાંગ મિશ્રણ લાકડું, જમીન. પ્રશ્ન 6. તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે, તે તમે કેવી રીતે નક્કી કરશો? જવાબ: આપેલ પ્રવાહીનું સૌપ્રથમ થર્મોમીટર વડે તાપમાન માપો. જો પ્રવાહીનું તાપમાન 100 સેલ્સિયસ મળે તો આપણે આપેલ પ્રવાહી શુદ્ધ પાણી છે, કેમ કે દરેક શુદ્ધ પદાર્થનું ગલનબિંદુ નિશ્ચિત જ હોય છે. પ્રશ્ન 7. નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય? A. બરફ, B. દૂધ, C. લોખંડ, D. હાઇડ્રોક્લોરિક એસિડ, E. કેલ્શિયમ ઓક્સાઇડ, F. મર્ક્યુરી, પારો, G. ઈંટ, H. લાકડું, I. હવા. જવાબ: આપેલ પદાર્થમાંથી બરફ, લોખંડ, HCl, કેલ્શિયમ ઓક્સાઇડ અને મર્ક્યુરીને શુદ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય. પ્રશ્ન 8. નીચે દર્શાવેલ મિશ્રણોમાંથી દ્રાવણોને ઓળખો. A. માટી, B. દરિયાનું પાણી, C. હવા, D. કોલસો, E. સોડા વોટર. જવાબ: દરિયાનું પાણી, હવા અને સોડા વોટર. પ્રશ્ન 9. નીચેના પૈકી કયો પદાર્થ ટિન્ડલ અસર દર્શાવશે? A. મીઠાનું દ્રાવણ, B. દૂધ, C. કોપર સલ્ફેટનું દ્રાવણ, D. સ્ટાર્ચનું દ્રાવણ. જવાબ: દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવશે. પ્રશ્ન 10. નીચેના તત્વો સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. A. સોડિયમ, B. માટી, C. ખાંડનું દ્રાવણ, D. સિલ્વર, E. કેલ્શિયમ કાર્બોનેટ, F. ટીન, G. સિલિકોન, H. કોલસો, I. હવા, J. સાબુ, K. મિથેન, L. કાર્બન ડાયોક્સાઇડ, M. રુધિર. જવાબ: તત્વ સંયોજન મિશ્રણ સોડિયમ કેલ્શિયમ કાર્બોનેટ માટી, સિલ્વર સાબુ ખાંડનું દ્રાવણ, ટીન મિથેન કોલસો, સિલિકોન કાર્બન ડાયોક્સાઇડ હવા, રુધિર. પ્રશ્ન 11. નીચેના પૈકી કયા રાસાયણિક ફેરફારો છે? A. છોડની વૃદ્ધિ, B. લોખંડનું કટાવું, લોખંડની ભૂકા અને રેતીને મિશ્ર કરવા, ખોરાકનું રાંધવું, ખોરાકનું પાચન, પાણીનું ઠરવું, મીણબત્તીનું સળગવું. જવાબ: છોડની વૃદ્ધિ, લોખંડનું કટાવું, ખોરાકનું રાંધવું, ખોરાકનું પાચન, મીણબત્તીનું સળગવું. મિત્રો, અહીં આપનો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. એ હાલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10, અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.